એક વાર હું મારી એક ફ્રેન્ડ જોડે વાત કરતો હતો અને એ BHMS કરે છે, તો મેં મસ્તીમાં કહ્યું કે યાર BHMS શું કામ લીધું, બીજું બધું કરાય ને, બીજા ઘણા બધા રસ્તાઓ છે, BHMS તો એટલું કોઈ પોપ્યુલર બી નથી, લોકો એટલા બધા જતા પણ નથી. એન્ડ શી ટોલ્ડ મી કે ના એવું નથી, મને ગમે છે હું જે કરું છે, એન્ડ આઈ રિસ્પેક્ટ દેટ. એન્ડ શી ટુક હર સ્ટેન્ડ. એણે એ જે પણ કરે છે એના માટે તો એને સ્ટેન્ડ લીધું કે ના યાર આ મને ગમે છે એટલે હું કરું છું. એ દિવસે મને શીખવા મળ્યું કે તમે જે પણ કામ કરતા હોય, લોકો ભલે એને ગમે તે કહેતા હોય, લોકો માટે કદાચ સન્માનીય હોય પણ કરીને ન પણ હોય, એ પોપ્યુલર હોય પણ કરીને ન પણ હોય, બટ સ્ટીલ સૌથી પહેલાં તમારે પોતાની માટે થઈને સ્ટેન્ડ લેવું પડશે. તમે જ પોતાની રિસ્પેક્ટ નહીં કરો તો પછી લોકો ક્યાંથી કરવાના છે? એટલે અગર જો આપણે બીજા લોકો જોડેથી રિસ્પેક્ટ એક્સપેક્ટ કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણે પોતાની રિસ્પેક્ટ કરવાની શરૂઆત કરવી પડશે. એ દિવસે એણે મને ઘણું બધું શીખવાડી દીધું. અને ઘણી વાર એવું થાય છે કે યાર આપણે છે ને જે કરીએ છીએ ને એને એટલું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ કે આપણે એની કોઈ વેલ્યુ જ નથી કરતા, અને આપણે ન કરીએ પછી લોકો ક્યાંથી કરવાના? જેમ પછી છેલ્લે આપણે કમ્પ્લેન કરીએ કે યાર જીવનમાં બહુ પ્રોબ્લેમ્સ છે. આઈ ડોન્ટ થિંક સો. સો ઇફ યુ આર એક્સપેક્ટિંગ અ રિસ્પેક્ટ યોર સેલ્ફ ફર્સ્ટ.